નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે જે પેન્શન ધારકો અને સરકારી કર્મચારીઓ બાબતે એક સારા સમાચાર મળી રહ્યા છે કે સરકારી કર્મચારીઓ હોય કે ખાસ કરીને તેમાં જુલાઈ મહિનો જે મહત્વપૂર્ણ હોય છે તેમાં બે લાભ મળશે. બેંક ખાતામાં પણ આવશે પૈસા. તો મિત્રો, સરકારી કર્મચારીઓ માટે, વરિષ્ઠ કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. મિત્રો, અવશ્ય જોઈન થઈ જાય. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, પગાર બાબતે હરેક અપડેટ મળતી હશે. તુરંત જ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો અને બંને ગ્રુપમાં જોઈન થઈ જાય. ચાલો ત્યારે મિત્રો, વધારે સમય બાદ વિડીયોની શરૂઆત કરીશું. દર વર્ષે જુલાઈ મહિનો સરકારી કર્મચારીઓ ખૂબ જ સારો હોય છે. કર્મચારીઓ આખા વર્ષ દરમિયાન આ મહિનાની રાહ જુએ છે, કારણ કે સરકાર દર વર્ષે જુલાઈ તેના કર્મચારીઓને ડબલ લાભ આપે છે. આ વખતે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારી કર્મચારી જુલાઈ મહિનો ભેટ મળવા જઈ રહી છે. વાસ્તવમાં સરકાર દર વર્ષ મોંઘવારી ભથ્થામાં 2 વખત વધારો કરે છે અને 1 વખત પગાર વધારો કરે છે. આ વર્ષ પણ આ બંને કામો જુલાઈ થવાના છે. જાન્યુઆરીમાં પણ મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો અને તે જુલાઈમાં ફરીથી વધારો કરશે. સારે મિત્રો, સરકારે જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો હતો. જે એવી અટકળો છે કે સરકાર જુલાઈમાં પણ મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરશે. જો આ નિર્ણય લેવામાં આવે તો કેટલા નફો થશે? ધારો કે તમારો મૂળ પગાર 50,000 હશે રૂપિયા, તો મોંઘવારી ભથ્થામાં 4% વધારે એટલે કે 2,000 રૂપિયાનો વધારો થશે. અને આનો અર્થ એ છે કે તમને તમારા જુલાઈ પગાર મોંઘવારી ભથ્થામાં રૂપિયા 2,000 રૂપિયાનો વધારો મળશે. અને મિત્રો, બીજી મહત્વની વાત એ છે કે પગારમાં 3% સુધી વધારો થઈ શકે છે. પગારમાં 3% સુધી વધારો થઈ શકે. સરકારી કર્મચારીઓ પગારમાં દર વર્ષે સરકાર 3 વર્ષનો વધારો કરવામાં આવે છે. જુલાઈમાં પણ 3% વધારો કરવામાં આવે તો તે મૂળભૂત પગાર પર આધાર રાખે છે. ધારો કે તમારો મૂળ પગાર 50,000 રૂપિયા છે, તો તેમાં 3% વધારો કરીને 1,500 રૂપિયાનો વધારો થશે. તેનો અર્થ એ છે કે તમને તમારા જુલાઈ પગારમાં ઇન્ક્રીમેન્ટ તરીકે 1,500 રૂપિયાનો લાભ પણ મળશે. અને મિત્રો, જે લેટેસ્ટ તમને કહ્યું છે, પગારમાં 3% સુધી વધારો થઈ શકે છે. સાથે મિત્રો, જે ડીએમાં પણ વધારો કરવામાં આવશે. તો મિત્રો, આ તે લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું નવા એક વિડીયો સાથે.